ગુજરાત ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવ પ્રતિ કિલો ₹3.74નો ઝીકાયેલા તોતિંગ વધારો આજથી અમલી બન્યો છે. આ વધારા સાથે જ હવે મોંઘવારીની વધુ એક થાપણ વાહન ચાલકો પર પડી છે અને સીએનજીનો નવો ભાવ વધીને ₹88.75 પહોંચી ગયો છે. નોંધનીય છે કે હજુ માંડ 28 દિવસ પહેલાં જ કંપનીએ પ્રતિ કિલો ₹2નો વધારો કર્યો હતો. અંકલેશ્વર સીએનજી પંપો પર લાઇનમાં ઊભા રહેતા વાહન ચાલકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. વાહન ચાલકોનું કહેવું છે કે પેટ્રોલ ડીઝલના ઊંચા ભાવથી બચવા તેમણે સીએનજી વાહનો ખરીદ્યા હતા, પરંતુ હવે સીએનજી અને પેટ્રોલ વચ્ચેનો તફાવત ખૂબ જ ઓછો રહી ગયો છે. વારંવાર થતા આવા અણધાર્યા વધારાથી મધ્યમ વર્ગનું બજેટ ખોરવાઈ ગયું છે. ચાલુ વર્ષે જ ત્રીજી વાર ભાવ વધારો ઝીકાયો છે. ગત 15 મે ₹2.75નો વધારો, 20 જુલાઈ ₹2નો વધારો અને હવે 17 ઓગસ્ટ ₹3.74નો વધારો કર્યો છે. છેલ્લા 5 વર્ષમાં સીએનજી ₹30.65 મોંઘો થયો છે. 5 વર્ષ પહેલાં ગ્રાહકોને 1 કિલો સીએનજી માત્ર ₹58.10માં મળતો હતો, જે આજે સતત 13 વખત તબક્કાવાર વધીને ₹88.75ની ઐતિહાસિક સપાટીએ પહોંચી દેવાયો છે.